ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લેક્ચર 6 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 નાગરિકોના મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ઓકે, ચાલો મિત્રો, આજે આપણે એક નવો જ મુદ્દા ઉપર અભ્યાસ કરીશું. આના અગાઉના લેક્ચરમાં આપણે લોકોએ ભારતના નાગરિકોને બંધારણ દ્વારા આપેલા મૂળભૂત હકો, અધિકારો વિશે પરિચય મેળવ્યો. હવે આજે આપણે એક નાગરિક તરીકે આપણા દેશ પ્રત્યે આપણી શું ફરજ છે, આપણી શું જિમ્મેદારી છે, એના વિશેનો પરિચય કરીશું. ઓકે, તો એના પહેલાં એક વાત કરી દઈએ મિત્રો કે આપણે એક ઘરમાં રહીએ છીએ. આપણા માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, આપણું લાલન પાલન કર્યું છે, આપણને મોટા કર્યા છે, આપણી તમામ જરૂરિયાતો એને પૂરી કરી છે. એ જ માતા પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એના પ્રત્યેની આપણી એક ફરજ, એક જવાબદારી ઉદ્ભવે છે કે તેના વૃદ્ધા અવસ્થાને આપણે સાચવીએ. જે માતા પિતાએ આપણને ખવડાવીને મોટા કર્યા છે, હવે એ જ વૃદ્ધ માતા પિતાને આપણે ખવડાવી અને એનું જતન કરીએ, એ માતા પિતાની તમામ જરૂરિયાતો પૂરી કરીએ. તો એક માતા પિતા પ્રત્યે જેમ આપણી જવાબદારી અને ફરજ છે, તેવી જ રીતે આ દેશ, આ રાષ્ટ્ર પણ આપણો દેશ છે, આપણું રાષ્ટ્ર છે. તો આ રાષ્ટ્ર પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારીઓ અને ફરજો ઉદ્ભવે છે. તો જેમ અધિકારો બંધારણમાં આપણને આપવામાં આવ્યા છે, તેવી જ રીતે કેટલીક ફરજો પણ એક નાગરિક તરીકે આપણે બજાવવાની થાય છે, નિભાવવાની થાય છે. ચાલો એ ફરજોનો પરિચય મેળવીએ. ઓકે, ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. પ્રાચીન સમયથી જ કે ભાઈ આ મારી ફરજ છે, આ તો મારે કરવું જ પડશે, મા ભૌમનું ઋણ મારે ચૂકવવું જ પડશે, આ મારી જવાબદારી છે જે મારે નિભાવવી જ પડશે. પ્રાચીન સમયથી આ જવાબદારી, આ ફરજ, આ કર્તવ્ય સમજીને આ કાર્યો આપણે કરીએ છીએ. ઓકે, જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ, અંડરલાઈન કરજો મિત્રો, એક આઈએમપી મુદ્દો છે. ઓકે, એક ગુણનો પ્રશ્ન અથવા તો એક વાક્યનો પ્રશ્ન કે ખાલી જગ્યા તરીકે પણ તમને પૂછી શકે. ઓકે, કે ભાઈ જેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. 1976માં વર્ષ 1976ની અંદર અધિકારોની જેમ ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, આ દેશ મારો છે, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ એટલે કે મિત્રો વિકાસ, ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબંધ કરવાનો હેતુ હતો. એટલે કે આ દેશ મારો છે, આ દેશને હું પ્રેમ કરું છું, આ દેશના વિકાસ માટે, ઉન્નતિ માટે મારાથી જે કંઈ બનશે એ હું કરવા માટે તત્પર છું. તન મન ધન મારા રાષ્ટ્ર માટે ન્યોછાવર છે. જોઈ મિત્રો, આપણા પાઠ્યપુસ્તક, દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર આપણી પ્રતિજ્ઞાપત્ર પછીનું જે પેજ છે એમાં જુઓ, એમાં આપણી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જોયું, આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપણી મૂળભૂત ફરજોથી આપણને વાકેફ કરવામાં આવે છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ. ઓકે, આપણું રાષ્ટ્ર એ એક છે, એ ભલે 26 રાજ્યો અને 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35 ઘટકોનો બનેલો રાજ્ય હોય, પણ અંતે તો એ એક જ દેશ છે, ભલે રાજ્યો અલગ અલગ હોય. અખંડિતતા, એ ટુકડાઓમાં વિભાજિત નથી. સાર્વભૌમત્વ, ભારતની તમામ સત્તાઓ લોકો હસ્તક છે. સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ એટલે કે તેનાથી જે બને તે યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદ્ભાવના,
સંવાદિતા એટલે કે વાતચીતભર્યું વાતાવરણ, અને કોમી એખલાસ એટલે કે ધર્મને લગતો કોઈ લડાઈ ઝઘડા ન હોવો. કોમી એખલાસ એટલે કે કોમી એકતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરવાનું છે કે ભાઈ આ દેશ આપણો છે, એ દેશના વિકાસ માટે, તેની ઉન્નતિ માટે, રાષ્ટ્રીય એકતા જાળવવા માટે, કોમી એકતા જાળવવા માટે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ ઉદ્ભવે છે કે આ રાષ્ટ્રના વિકાસ માટે જે કંઈ કરવાનું થાય તે આપણે કરવું જોઈએ. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. ચાલો મિત્રો, જે ફરજ આપણને અહીં આપવામાં આવી છે એ જ ફરજ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ દર્શાવેલી છે. તો આવી મૂળભૂત કેટલીક મહત્ત્વની ફરજો વિશે આપણે પરિચય મેળવીએ. ઓકે, ચાલો. પ્રથમ એટલે કે સૌથી પહેલી છે તો કે ભાઈ બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. એક ભારતના નાગરિક તરીકે મારું પ્રથમ કર્તવ્ય, મારી પ્રથમ ફરજ છે કે બંધારણમાં આપવામાં આવેલા જે નિયમો છે, જે કાયદાઓ છે, એ નિયમો, એ કાયદાઓનું હું પાલન કરીશ. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તેની સંસ્થાઓ, પછી એ રાજકીય સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય કે સાર્વજનિક સંસ્થાઓ હોય, તથા આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જે આપણી આન બાન અને શાન છે તેનો આદર કરવો. ક્યારેય તેનું અપમાન થાય એવી કોઈ પ્રક્રિયા હું ક્યારેય પણ કરીશ નહીં. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. કે ભાઈ આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેનો પરિચય આપણે ધોરણ 8માં કરી ચૂક્યા છીએ, તો કે એમાં જે ક્રાંતિવીરો હતા, જે આપણા દેશને આઝાદી અપાવવા માટે શહીદ થઈ ગયા છે, એના જે કર્તવ્યો હતા, એના જે મૂલ્યો હતા, અથવા તો તેમની જે પ્રતિજ્ઞાઓ હતી, એને હું ધ્યાનમાં રાખીને હંમેશા મારું વર્તન કરીશ. એમના આદર્શોનું હું પાલન કરીશ અને એમના આદર્શોને હું આગળ વધારવા માટેનું કાર્ય કરીશ. એટલે કે આ દેશનો વિકાસ કરવા માટેની જે તમન્ના છે એને હું પૂરી કરીશ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ભારતમાં ક્યારેય ધર્મને લઈને લડાઈ ઝઘડા ન થવા જોઈએ. ભારત ક્યારેય ટુકડાઓમાં વિભાજિત ન થાય અને ભારતનું સાર્વભૌમત્વ જળવાય એ પ્રકારના પ્રયત્ન હું સદાય કરતો રહીશ, અથવા તો એ મારી ફરજ છે. ચોથું, જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ એટલે કે અવાજ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું. આ દેશમાં હું જન્મ્યો છું, આ દેશે મારી તમામ જરૂરિયાતો પૂરી કરી છે. જ્યારે આ દેશને મારી જરૂરત પડશે તન મન ધન, ત્યારે હું હંમેશા અગ્રેસર રહીશ, અથવા તો મારાથી જે બનશે એ હું મારા દેશ માટે કરીશ. જ્યારે પણ મારા દેશને મારી સેવાની જરૂર પડશે ત્યારે હું ચોક્કસ એ સેવા આપીશ. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. કે ભાઈ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. પછી એ ભલે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ પ્રદેશનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, પણ ભારતમાં વસવાટ કરતા તમામ નાગરિકો ભાઈચારાની લાગણીથી વસવાટ કરશે. બધા લોકોને હું ભાઈચારાની દ્રષ્ટિએ જોઈશ. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. ભારતમાં એક સુવ્યવસ્થિત સંચાલન થઈ શકે એ માટે જે વાતચીતનો દોર છે એ હંમેશા હું કરીશ. એ સિવાય સ્ત્રીઓનું ગૌરવ જળવાય, તેનું માન સન્માન પ્રતિષ્ઠા મળે એવા હું કાર્યો કરીશ.
ક્યારેય કોઈ સ્ત્રીને હું અપમાનિત કરીશ નહીં, અથવા તો એવા જો કોઈ પણ પ્રકારના કૃત્યો થતા હશે કે એવા કોઈ વ્યવહારો થતા હશે તો હું એનો ત્યાગ કરીશ. એનો મતલબ એવો કે ક્યારેય કોઈ સ્ત્રીઓ કે છોકરીઓની છેડતી ન કરવી, તેને અપમાનિત ન કરવી, તેને અપશબ્દ ન બોલવા કે પછી તેની સાથે મારઝૂટ ન કરવી. ના તો હું કરીશ, ના તો બીજા કોઈને કરવા દઈશ. ઓકે. ત્યાર પછી ભારતના બધા રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વયિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી કે જે કુદરતી સમૃદ્ધિ છે અથવા તો જે સંસ્કૃતિનું સમન્વય છે, ઓકે, એ વારસાનું જતન કરવાની મારી ફરજ છે. એ વારસાનો વિકાસ થાય, એ વારસો વધુ આગળ ફેલાય એ માટેનો હું કાર્ય સદાય કરીશ. મોસ્ટ આઈએમપી મિત્રો યાદ રાખજો કે ભાઈ કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું, કેમ કે કુદરત હશે તો આપણે હશું. ઓકે. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું એટલે કે ના તો હું જંગલોનો વિનાશ કરીશ, ના બીજા કોઈને જંગલો કાપવા દઈશ. સરોવરો, નદીઓને હું હંમેશા સ્વચ્છ ચોખ્ખી રાખીશ. એને બગાડવાનું કે દૂષિત કરવાનું કૃત્ય ના તો હું કરીશ, ના બીજા કોઈને કરવા દઈશ. વન્યજીવો એટલે કે જંગલોમાં રહેતા પ્રાણીઓનો ક્યારેય શિકાર કરીશ નહીં અને બીજા કોઈને કરવા પણ નહીં દઉં, કેમ કે આ જંગલો, નદીઓ અને કુદરતી પર્યાવરણીય વાતાવરણ હશે તો જ મનુષ્યનું અસ્તિત્વ ટકશે. નહીંતર જો આ કુદરતી પર્યાવરણ નહીં હોય તો આપણે પણ ભવિષ્યમાં નહીં હોય. કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા, પ્રેમ અને લાગણી રાખવી. કોઈ પણ જીવને ખોટી રીતે હું મારીશ નહીં, એમની હત્યા હું કરીશ નહીં. વૈજ્ઞાનિક અભિગમ. ભારત ધર્મમાં માનનારો દેશ છે એ વસ્તુ સાચી, પણ ધર્મની સાથે સાથે આપણે વિજ્ઞાનને પણ એટલું જ માનીએ છીએ. તો કે ભાઈ હું હંમેશા ધાર્મિક બાબતોની સાથે વૈજ્ઞાનિક અભિગમોનો પણ હું અપનાવીશ. માનવવાદ, હું માનવતામાં માનીશ અને શોધ વૃત્તિઓનો વિકાસ કરવો, નવી નવી શોધખોળો કરવી, નવી નવી ટેકનોલોજીનો વિકાસ કરવો એ આજના વૈજ્ઞાનિકો જ કરી શકે, જેમાં તમે પણ આવી શકો છો. કોને ખબર કે કાલ મોટા થઈને તમે કોઈ મહાન વૈજ્ઞાનિકો બનો અને કોઈ નવી જ શોધો, કોઈ નવી જ દવાઓ તમે ગોતી લાવો. ઓકે. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર માલ મિલકતો એટલે કે જે આપણી નથી, સરકાર હસ્તકની છે, જે મિલકતોનો આપણે બધા મળીને ઉપયોગ કરીએ છીએ, જેમ કે સરકારી હોસ્પિટલો, સરકારી દવાખાનાઓ, સરકારી શાળા કોલેજો, સરકારી બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ, સરકારી કચેરીઓ, સરકારી ઓફિસો, રોડ, રસ્તા, તમામ ટૂંકમાં જે વસ્તુઓનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે, ભલે એ વસ્તુઓ સરકારે બનાવી છે પણ છે તો આપણા જ રાષ્ટ્રની સંપત્તિ, આપણા જ રૂપિયામાંથી એ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો હું ક્યારેય એવું કૃત્ય નહીં કરું કે જેનાથી આ સંપત્તિને નુકસાન પહોંચે અને બનશે ત્યાં સુધી હું આ સંપત્તિનું રક્ષણ કરીશ. હિંસાનો ત્યાગ કરવો. હિંસા, લડાઈ ઝઘડા, યુદ્ધ હું ક્યારેય કરીશ નહીં. હંમેશા શાંતિભર્યું વાતાવરણ જળવાય એ મુજબનું હું પ્રયત્ન કરીશ. ઓકે. વૈયક્તિક અને સામૂહિક. વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. હું વ્યક્તિગત પ્રગતિ કરીશ અને વ્યક્તિગતની સાથે સાથે સામૂહિક પુરુષાર્થ એટલે કે મહેનતમાં હંમેશા સારું કરવા માટે પ્રયત્નશીલ રહીશ, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિઓના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. કેમ કે જો આજે આપણો વિકાસ થશે તો એ આપણી સાથે આપણા કુટુંબનો વિકાસ થશે, કુટુંબની સાથે સમાજનો વિકાસ થશે, સમાજની સાથે રાજ્ય અને રાજ્યની સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થશે. એટલે કે મારું હંમેશા પ્રયત્ન, હંમેશા મારું કાર્ય, મારી મહેનત રાષ્ટ્રનો અને મારો વિકાસ થાય એ મુજબનું જ હશે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્ય
અહીં મિત્રો યાદ રાખજો, પાલ્ય એટલે તો કે ભાઈ પોતે જેનું લાલન પાલન કરે છે તે, અથવા તો પોતાના બાળકો. પાલ્ય એટલે કે બાળકને આપવું. એક માતા પિતા તરીકે મારી એ ફરજ છે કે મારા બાળકને હું ભલે પ્રાઇવેટ શાળાઓમાં ન ભણાવી શકું તો કંઈ વાંધો નહીં, પણ કમસે કમ હું એને સરકારીમાં તો ભણાવીશ જ. એનું શિક્ષણથી હું એને ક્યારેય વંચિત નહીં રાખું. એક માતા પિતા તરીકેની મારી ફરજ છે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ચાલો મિત્રો, એક બીજો ક્વેશ્ચન અંડરલાઈન કરો કે ભાઈ મૂળભૂત ફરજ દિન તરીકે તો કે 6 જાન્યુઆરી. પણ આપણે એક બીજો પ્રશ્ન આવ્યો હતો માનવ હક તો 10 ડિસેમ્બર. ઓકે, માનવ હક તો 10 ડિસેમ્બર, મૂળભૂત ફરજ દિન તો 6 જાન્યુઆરી તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ઓકે મિત્રો, આ બંને નીચે અંડરલાઈન કરી લેજો, કારણ કે MCQ તરીકે, ખરા ખોટા તરીકે કે જોડકા તરીકે તમને પૂછાઈ શકે છે, એટલા માટે. ચાલો ત્યારથી આગળ. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ મળ્યું છે. એટલે કે કેટલીક ફરજો એવી છે કે એના માટે કાનૂનના કાયદા કે નિયમોનું પીઠબળ એટલે કે ટેકો આપણને પ્રાપ્ત થાય છે. એનું પાલન નહીં કરનારને સજા પણ થાય છે. એ ફરજનું આપણે પાલન કરવું પડે છે. એક્ઝામ્પલ તરીકે તો કે ભાઈ જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. જો આ ફરજનું આપણે ઉલ્લંઘન કરશું, એટલે કે જો આપણે નદીના પાણીને પ્રદૂષિત કરશું, જંગલો કાપશું કે પછી વન્ય પ્રાણીઓની શિકાર કરશું, તો આના માટે સરકાર દ્વારા જે સજા નક્કી કરવામાં આવેલી છે એ સજા પણ આપણે ભોગવવી પડશે. એટલે કે આમાંની મોટાભાગની સજા સ્વૈચ્છિક છે. તમે મોટાભાગની ફરજ સ્વૈચ્છિક છે. તમે તમારી મરજી મુજબ આ ફરજો નિભાવી શકો છો. પણ અમુક ફરજો એવી છે કે જો તમે એ ફરજોનું ઉલ્લંઘન કરશો અથવા તો એ ફરજ નહીં નિભાવો તો કાયદા દ્વારા તમે સજાપાત્ર પણ બનો છો. જેમ કે તો કે ભાઈ જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું, આ એક મૂળભૂત આપણી ફરજ છે. પણ આ ફરજની વિરુદ્ધમાં આપણે કામ કરશું, એટલે કે આપણે જાહેર મિલકતને નુકસાન પહોંચાડશું, તો આ ફરજનું પાલન કરાવવા માટે કાયદો કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી શકે છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. ઓકે, જે આપણે હમણાં બે વાત કરી તે. નાગરિકો ફરજોનું પાલન કરે તે માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. અને આપણે કરીએ જ છીએ કે ભાઈ આપણે આપણું દફતર સાચવશું, આપણો ક્લાસરૂમ સાચવશું, આપણું ઘર સાચવશું, તો આપણો એરિયો સાચવશું, તો આપણો રાષ્ટ્ર સાચવશું. ઓકે, એટલે કે કોઈ પણ જાહેર મિલકતને ક્યારેય આપણે નુકસાન પહોંચાડશું નહીં. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા એટલે કે છૂવાછૂતના ભેદભાવ અથવા તો અભરછેટ, વેઠ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી એટલે કે સ્ત્રીઓ સાથે ખોટી રીતે કાર્ય કરવામાં આવે અથવા તો તેને ખોટી રીતે છંછેડવામાં આવે, દહેજ પ્રથા એટલે કે લગ્ન સમયે કાયદેસરની એક માંગણી કરવામાં આવે કે આટલી વસ્તુઓ તો તમારે અમને આપવી જ પડશે, જેને દહેજ પ્રથા તરીકે ઓળખીએ છીએ. સ્ત્રી ભ્રૂણ હત્યા, આપણને ખબર છે કે ભારત એ પુરુષ પ્રધાન સમાજ છે, જેમાં પુરુષોને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમાં પણ જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય, માં બનવાની હોય, અને જો એને ખબર પડે કે ભાઈ માતાના ગર્ભમાં રહેલું બાળક દીકરો નહીં પણ દીકરી છે, તો એ ભ્રૂણને તેમાં જ મારી નાખવામાં આવે છે, જેને સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે
ઓળખવામાં આવે છે. કુરિવાજો, જે આપણને ખબર છે, સતી થવાનો કુરિવાજ અથવા તો પડદા પ્રથાનો કુરિવાજ, કે પછી વિધવા વિવાહ લગ્ન ન કરવાનો કુરિવાજ, બાલ લગ્ન કરવાનો કુરિવાજ, અંધશ્રદ્ધા કે ભાઈ આ તો કરવું જ પડશે, આમ તો થવું જ જોઈએ, ઓકે, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. ટૂંકમાં આવા કોઈ પણ કુરિવાજો કે અંધશ્રદ્ધા આપણા સમાજમાં ન ફેલાય, એક નાગરિક તરીકે એ જોવાની ફરજ આપણી છે. ઓકે, સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે તે આ ફરજો દ્વારા આપણે જાણી શકીએ છીએ. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે. ટૂંકમાં કે ભાઈ આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે, એટલે કે આજના બાળકને જ આ ફરજો વિશે સભાન કરવામાં આવે, આજના બાળકોને જ આ ફરજો વિશે જાગૃત કરવામાં આવે અને આ બાળક અત્યારથી જ આ ફરજો વિશે જાણી અને તેનો અમલ કરે તો એક સારો શ્રેષ્ઠ નાગરિક એ બની શકે અને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે અને વિશ્વ બંધુત્વ, વિશ્વમાં રહેતા તમામ લોકો ભાઈચારાની દ્રષ્ટિએ પોતાનું જીવન જીવી શકે એ માટે આજનો નાગરિક, આજનું બાળક જ આગળ આવી શકે છે. ચાલો મિત્રો, આજે આપણે અહીં સુધી કરીએ છીએ. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આજનું તમારું લેસન માત્ર એક પ્રશ્ન, મૂળભૂત ફરજો 11 એકવાર લખવી અને પાક્કું કરવું.